હોવે સંગ્રામ એમ ધારી નિસો જીવ નારી સાત્ર ભાગા હૈયા હજા હૈયા તો ધારી નામ મની અધી આગળ કી સામદાતી કદી પાર કસડી સાત્ર ભાઈ રાખો ધરમ ભાઈ જેડા મસાટી વાદળા કાળા ધોબળા કંબારે જોકે થાય છે મોતે માથી માથે ઉતેરા ધરાર ખાતો ટીકોરા કોરલા આહારી મંડાણી ઘડી એક ધારા એક રાજા મંડાણા તારા મલા વાદળા કુંભી કાળા મેઘ વાળા ધરા માથે સોમ સારા જગર કે સગણા સમાટ ધાતો વાળા ફેરી ધડી સડી ચંદ્ર ફોજ ઇન્દ્ર વાળી કાટા મેઘ રાજા થૂટા કુંભના રાજા વાદળા કાળા ધોબળા કંબારે જોકે થાય છે ઓતરાની માથે ઉતેરા ધરાર ખાતો ટીકોરા કોરલા આહારી મંડાણી ઘડી એક ધારા એક રાજા એક ધારા હાડો રાજભા ધડી ધડી ઇન્દ્ર વાળી કાટા મેઘ રાજા થૂટા કુંભના રાજા બિજલી મસાલુ વાળી જાળની આકાશ વાગી ધારી રંગ લીલા પીળા કેતિયા ધનુષ થોપ ધારા હલકારા મોહલા ધીંગોરા સારા મેઘ હોત રાજા તેડા હારી ખામનું મેડા હલતી મેદાન માથે યવ નોટી ખોદ સામે બાર માને હાલા શાહી મોગ લોટી ખોદ માથે એકલો ટાટકો રાણો અટકો એકતા વિના તપુના મંડાણ માંડ્યા રાજપૂતી ખોદ માથે દોડ મેડા નર મહાદેવ નામ ધારી અને અકબર ઘોર અંધાર અને ઊંઘાણા હિન્દુ અવર હા કિશોર મામા આ બારોજી તેદી જાગે જગદા ધાર હજી મારો ફોર હે રાણ પ્રતાપસિંહ 76 દુહા લખ્યા દુરસાજી આઠાએ પણ બાપુ એક દુહો અદભુત કીધો કે માઈ એડા પુત્ર જડ જેળો રાણ પ્રતાપ અકબર હૂતો ઓજપે જાણે શિરાણે શાહ આરાવલીની ગાળીઓમાં પથ્થરનું ઓસીકું કરીને હૂતેલા મહારાણા પ્રતાપને બાપુ ઊંઘ આવી જતી હતી પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાઈડલામાં અકબરને રાતમાં 3 વાર પથારી બદલવી પડે આ જ રાણો પ્રતાપ કહેવાય આ મહારાણો પ્રતાપ કહેવાય હા હા એટલા માટે મેડે હલતી મેદાન માથે યવ નોની ખોદ સામે બાર માને હાલા શાહી મોગ લોની ખોદ માથે એકલો રાજકો રાણો હટકો એકતાવના બપુના મંડાળ માં ખોદ માથે ભલી વનારી કટારી લાંગા એતાદી ગળા કે ભાણ સંભારી કે ચારી માઈ હોવે તે સંગ્રામ જાતો હેમ જારી નિસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા હજા ભૈયા માંગે તારી દો તારી એ નામ ભલી વનારી કટારી લાંગા એતાદી ગળા કે ભાણ સંભારી કે ચારી માઈ હોવે તે સંગ્રામ હેમ જારી નિસુ રીવ નારી સાત્ર ભાગા હૈયા હજા ભૈયા પાકિસ્તાન નો એક થઈ જાય હૃદયથી કહું છું રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ તમારા ઉપર પ્રેમ છે એટલે કહું છું જ્ઞાતિના વિરોધ કરવા ભેગા નથી થયા કોઈ જ્ઞાતિનો માણા હામો મળે તમારી ગાડી લઈને નીકળો ઘણીવાર બોલ્યો છું જાતું કરી દેજો યાર જો આપણી એની યુનિટી હરકી થઈ ગઈ ને એટલે પરસેવો વળી જવાનો છે એટલું યાદ રાખજો તમારે કોઈને વેમ હોય ને બાયુ ચડાવવાના કાઢી નાખજો આપણે તો વાતું કરી છે પેલા તો અડી જાય છે એટલું યાદ રાખજો એક થઈ જાજો મોડું ન કરતા હિન્દુસ્તાન માટે વતન માટે માતૃભૂમિ માટે આયા સંતોએ હાથમાં તલવારો લીધી છે સમય આવે ને તેથી ઓળખાણ દેવી પડે રાજભા ઘણા એમ કે એકચ્યુઅલી હવે ફોરવર્ડ થઈ જવાય એકચ્યુઅલી હવે આ બધા ઝઘડા ના કરાય તમારા અગાસી ઉપર પથારી કરીને વિયા જાય યાર સમય આવે તેથી કહી દેવાય આ શું બાપુ કચ્છમાં છે ને ટૂંકી વાત કરી દો શોર્ટ એન્ડ સ્વીટમાં જેસલ જાડેજા કચ્છમાં જતા ધોરણને લઈને આવી એક નાની એવી સુરત બારીની બાપુ ખાડી અને એમાં ઈ દરિયામાં ઈ નાની એવી ખાડીમાં વાળ હાલતું હતું એને કહી દીધું કે વાવાઝોડું છે મારું સડ ફાટી જાય ન લઈ જાઓ જેસલ જાડેજાએ કીધું ભાઈ મને સામે કાંઠે ઉતારી દે ને કે પણ મારું સડ ફાટી જાય પવન છે વાવાઝોડું છે ન લઈ જાઓ બીજી વાર કીધું ત્રીજી વાર કીધું ત્યારે એને એક બાજુ લઈ જઈને કીધું કે જેસલ જાડેજાનું નામ સાંભળ્યું છે કે આ બાપુ તો કચ્છનો કાળો નાક કહેવાય કે હું શું અરે બાપુ તમને ના છોડી પડાય સમય આવે તેથી ઓળખાણ દેવી પડે યાર હા કટારે અને જો ઓળખાણ નો આપો તો કેડા આપણે બદલાવા પડે શું લખે છે મેરામણજી જાડેજા
હૈયા બીજ હોરી કરી કે દેશ ઈસરી કે નિસરી આ ઈસરી થી આગ પરી બાપુએ બાપુ આમાં ઓલા કોરોના જેવું થયું અને ઓક્સિજન ઘટીને જો 90-85 થઈ ગયો ને આમાં 2-3 સંભળાવે તો 100 પૂરું થઈ જાય હો ઓક્સિજન. આ આપણા ગીતો છે. હા આ આપણી સંપત્તિ છે. શરૂઆતમાં કટારી કીધી ને કટારી જે આખું જે ભજન ગાયું એવી જ આ મેરામણજીની લખેલી કટારી છે. પણ કોરોનામાં રાજભાઈ કીધું મેન્ટલી સ્ટ્રોંગ હતા એને કઈ છું જ નથી. કાળજા નબળા હતા ને હા. ગીવ પોઝિટિવિટી સાહેબ પોઝિટિવ બનો. તમે જો મેન્ટલી સ્ટ્રોંગ હોય તો કોઈની તેવડ નથી તમને હરાવી શકે. હા. ઈ આ કટારીમાં લખ્યું છે મેરામણજી જાડેજાએ. હજી યાદી કરી લે એકવાર રાજભા. હા હા યુવાનીની જ્યારે વાત આવે મા ભાવ માટે કેટલી જનેતાઓએ પોતાના દીકરાઓને, કેટલી બેનડીઓએ પોતાના વીરને, કેટલી નવોઢાએ પોતાના પતિને સરહદની માથે મોકલ્યા હોય અને એ જ્યારે સરહદની માથે જાય અને ટાઢ તડકો ક્યાંક સિયાસીનમાં ક્યાંક રેગિસ્તાનમાં આ બધા યુવાનો આપણું રક્ષણ કરે છે. સરહદની માથે બાપુ દેશના યુવાનો જાગે છે ત્યારે ડાયરામાં તબલા વાગે છે. એમનેમ નથી થતું. ભલા માણસ આ બહુ મોટી વાત છે. એટલા માટે આ ગીત तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. वो देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, लाल हुआ बलिदान का सोना. आपल भाई ओ मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क है. फीका न पड़े कभी रंग तेरा जिस्मों से મામા હિંગવડાના કાંઠે બેઠા છીએ. અમે હમણાં આવ્યા ત્યારે રસ્તામાં આવત જોઈને આવ્યા. 3-4 હતા.